ઘંટી વગાડું ને ક્લિક ચાલુ થઈ જાય, માઇકમાં બોલું, વાયર વગર માઇકમાં બોલું, એ પણ ઇનોવેશન છે. ખુરશી ઉપર બેઠા છે આ ખુરશી આપણે આનંદદાયક રીતે બને, એ પણ ઇનોવેશન છે. બધી જ વસ્તુ ઇનોવેશન. કોકે કંઈક કર્યું હોય નહીં, કર્યું એટલે સફળ થઈ જાય. એટલે જ મેં હમણાં આની પહેલાના સેશનમાં પણ કીધું હતું, બધા જ કામ કરે છે. કોકનું છીપાઈ જાય છે, કોકનું છપાઈ જાય છે. છપાઈ જાય છે ને હીરો બની જાય છે કે આને સરસ કર્યું. એને પહેલા કરેલું છે, 50 વખત 60 વખત પ્રયત્ન કરેલો છે. તમે 60નો પ્રયત્ન મૂકો, કોકે 61 નોકરી નહીં પણ કરી નહીં, એટલે એનું નામ થઈ જાય. 6 દડામાં 6 શિક્ષણ માનનાર યુવરાજસિંહ આપણે ક્યારેય ભૂલી શકવાના નથી. આપણે કદાચ શિક્ષણ 6 દડા 6 થોડી વાગે અને વાગી ગઈ. એમ આપણી અંદર પણ આ તાકાત છે નવતર પ્રયોગ કરવાની. આપણે રોજ નવો ઘરે નવતર પ્રયોગ કરીએ છીએ. ઠંડા ભાત હોય એને વગર નાખી છે, આ નવતર પ્રયોગ જ છે. આ થઈ રસોડાની વાત. જૂની સાડીઓ થઈ ગઈ હોય, જૂની વસ્તુ થઈ ગઈ હોય, એના ગોદડા કરી નાખી દીધી, આસન પટ્ટા કરી નાખી દીધી. આ નવતર પ્રયોગ. 700 સીસી કેમેરા ફિટ કરાયા મફતમાં, ફુવા થાય તોય કરાયા. શિયાળીનું એક ગ્રુપ, એ લોકો મારી જેમ હરખ પદોડા કે સાહેબ તમને મેં આ ગ્રુપમાં એડ કરી. મેં કીધું હું બધી કોઈ ગ્રુપમાં નીકળતો જ નથી, મને જેને કાઢવો હોય કાઢે. શરત એટલી, હું મારી બધી વસ્તુ તમારે નાખીશ. પછી રસોઈ બનાવવાના વિડીયો આવ્યો, કોરોનામાં બનાવી હતી, એ નવતર પ્રયોગ પણ એક જ વખત બનાવતો હતો. વાત છે સીસી કેમેરાની, તો સીસી કેમેરા ગામની અંદર 700 એ કેવી થાય? બહુ સહેલું. ગ્રુપમાં નાખી દીધું કે મારી નિશાળના વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરી તમારા ગામમાં ક્યાંય પણ પાલના ગલી કે કોઈ પણ જગ્યાએ ફરતા હોય એની ફેરી તો ફોટો પાડી મને નાખી દેવાનો. એટલે મારા ક્લાસમાં જણું, બેટા રાજેશ તું કાલ આ જગ્યાએ ઊભો હતો, એ ફોટો જોઈને 50% પિક્ચર પૂરું થઈ જાય. 3 મહિનામાં અમારે એટલી શાંતિ થઈ ગઈ છે ને ગામમાં, કોઈ બહાર નીકળતું જ નથી. ફોટો પાડી લેશે તો ફોટો પાડી લેશો, બીક કરો, બીક જે ગણો એ પણ થઈ ગયો રસ્તો સરસ. તો આ એક નવતર પ્રયોગ જ છે, આપણે કરી શકીએ. અને આવા નવતર પ્રયોગો કરવા માટે થઈ એક વ્યાખ્યા છે કે તમારી અંદર રહેલી સમસ્યાઓના સમાધાન માટે, ફરીવાર બોલીશ તમને લખવાની મજા આવશે, ન લખો કઈ વાંધો નથી, કોઈ ફરજિયાત નહીં. તમારી અંદર રહેલી સમસ્યાઓના સમાધાન માટે કરેલો પ્રયોગ સફળ થાય, નિષ્ફળ થાય. તમારામાંથી કોઈને ઊભા કરું ગીત ગાઓ, ગાતા નથી આવડતું છે એટલે ગાઓ ને. આપણને બધું જ આવડે છે પણ બીજાને ગમે ને એવું નથી આવડતું. બીજાને ગમે ને એવું નથી આવડતું એટલે આપણે બીકમાં ગાતા નથી, આપણે બોલતા નથી, આપણે ડાન્સમાં આવે એટલે આપણે વાંચવી પડે. કાં તમે એટલું સરસ કામ કરો કે તમારું કામ બીજા કોઈ કરી જ ન શકે, તમને જ આવડે. અને કાં પછી બીજા કરતા હોય ને એની કોપી કરવાની ચાલુ કરતો, એની કરતાં તો તમે સારું કરી શકશો કે એની ભૂલ છે. એક નાનો એવો પ્રયોગ કરીએ છીએ તમારી સામે. હું મારા ઘરના અત્યારે ભર બપોરે ફોન કરું છું. તમારે વાત કરવી હોય તમે ફોન કરી જ દો ને. આટલો ફેર પડે, બીજી જ રીંગે. હવે કોઈ બધા હવે પૂરું થઈ ગયું, કોઈ આપણને બોડી પૂરું થઈ ગયું, આપણે કોઈ વાંધે. એટલા માટે કંઈક કરવું પડે, કંઈક કરવા માટે કંઈક જોવું પડે ને. જોવા માટે બધાને વિનંતી કરીશ કે એક મને વિડીયો ચાલુ કરે. આવી હતી IIMA અમદાવાદની અંદર એની શરૂઆત કરી હતી. રવિ જે મથાઈ 2013 ની અંદર ઇનોવેશન માટેના જુદા જુદા વર્કશોપ શરૂ કર્યા અને એ વર્કશોપને આધારે ઇનોવેશન એટલે કે નવતર પ્રયોગો કર્યા. આપણે બધા જ નવતર પ્રયોગો કરતા હોઈએ છીએ અને બધા જ નવતર પ્રયોગની અંદર એક સરસ મજાનો નવતર પ્રયોગ છે. તમારા બધા પાસે મોબાઈલ છે. હું થોડી પ્રવૃત્તિ પણ સાથે સાથે કરાવતો રહીશ. બધા જ પોતાનો મોબાઈલ ખોલશે, એની અંદર YouTube ખોલશે, એની અંદર સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખોલશે અને એને સબસ્ક્રાઇબ કરશે. હા કહું તમે તો કહા સાહેબ એડવર્ટાઇઝ યુટ્યુબ ચેનલ આગળ વધારો. મારી યુટ્યુબ નથી, સુરેન્દ્રનગર ડાયરેક્ટલી છે કે એની અંદર ઇનોવેશનના વિડીયો છે. એટલે તમારો વિષય પ્રવેશ કરાવવાની વાત છે. એટલે યુટ્યુબની અંદર બધા 4840 ગઈકાલ સુધીના સબસ્ક્રાઇબ હતા. 4840 થી વધે તો તમારી હાજરી અચાનક અહીંયા પૂરી જાય કે આ તમારા સિવાય કોઈ ખબર છે નહીં કે સબસ્ક્રાઇબ કરવાનું છે. એટલે તમારી હાજરી પૂરવા માટેનું કારણ આ પહેલું છે. ઓનલાઈન હાજરી આવી રીતે પૂરવાની રહેશે. અત્યારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયરેક્ટ સુરેન્દ્રનગર અને એને સબસ્ક્રાઇબ કરીશું આપણે બધા જ યુટ્યુબની અંદર. થઈ જાય ને ખાલી મોબાઈલ ઊંચો કરી દેજો, થઈ ગયો, મને ખબર પડી જાય કે આટલું મતદાન પૂરું. ઓકે, આ પહેલા તબક્કાનું મતદાન છે. ખાસ
ઇનોવેશન એટલે નવતર પ્રયોગ અને જુગાડ. નવું કંઈક શીખવાનું હોય ને નવું કંઈક કરવાનું હોય ત્યારે નવી મને ને તમને બધાને મૂંઝવણ હોય કે અમે કરી શકશું કે નહીં કરી શકીએ, કરશું તો લોકો સ્વીકારશે કે નહીં સ્વીકારે, આવડશે કે નહીં આવડે, કદાચ હું હાસ્યપાત્ર થઈશ તો, કદાચ હું કરું છું બીજાને નહીં ગમે તો, કરીશ અને નહીં તો, આવા ઘણા બધા પ્રશ્નો ઇનોવેશનની અંદર થતા હોય છે, એટલે કે નવતર પ્રયોગ. અગત્યનો મુદ્દો આપણા માટે બની રહ્યો છે. એની લોકો લઈ જાય છે કે નથી લઈ જતા, એટલે તમે ખાસ નોટ્સ કરશો. એનો પરિચય આપણે હવે આપણે આગળ જોઈએ તો